એ ગાઈસ તો અમારા ઘરમાં અત્યારે તો ફર્નિચરનું કામ ચાલુ છે. જો તમને બતાવ, આ અહીંયા ગ્લાસ હતો એ અમે અહીંયાથી હટાવીને ત્યાં ખૂણામાં અંદર કરી નાખ્યો છે. તે અહીંયા સેટ કરવાનું. પછી અમારે અહીંયા બધું દિવાલ પર થોડુંક વોલ પેઇન્ટ પણ આવવાનું છે. એના માટે અમે જે બધું અહીંયા સેટિંગ કરાવીને મૂક્યું છે. જે કરવા માટે અમારા ઓફિસના સ્ટાફ મહેન્દ્રભાઈ આવેલા છે. જે મહેન્દ્રભાઈ અમારો ઘરનું આખું થોડું કામ કરે છે. બધું એમને બહુ મસ્ત થોડું ઘણું કામ બધું પતાવી આપ્યું. અમારા જે કબાટનું જે તિજોરી હતી એના પણ જે ટાયર ખસી ગયેલા તે પણ એમને મને બધું કરીને આપ્યું છે. ને આ કાચ બી અહીંયા મસ્ત કરીને આપ્યો છે. ને થોડું આ રૂમમાં પણ બધું ફર્નિચર હતું થોડું ખરાબ હતું, એ પણ કરીને આપ્યું. ને અમારે જો પીહુબેન અહીંયા ચાલુ છે એમનું સોળે. આ બધું હજુ થોડુંક અહીંયા કામ બાકી છે, તે પણ એ કરવાના છે. ને આજે અહીંયા મોબાઈલ જોઈ છે ને સોડા પીએ છે. ગંદીમાં ગંદુ વસ્તુ છે ને એને ના પડે તો પણ એ વસ્તુ પીએ છે. તો ગાઈસ બસ આજનું અમારું આટલું હતું કે અમે થોડું કામ પતાવ્યું છે. હવે પછી થોડી વાર પછી અમે આમ તેમ બહાર ફરવા જજો. આ ગાંધી છોકરીનું નાટક ચાલુ થઈ ગયું, જોઈ લો. હવે આટલું અમારું જેટલું કામ હતું તેમાં પતાવ્યું. પછી હવે આપણું થોડુંક નવું આખું થોડુંક વોલ બોલ બધું આમાં આવશે. વોલ પર બી થોડો કલર બલર આવશે. ગાંડા જેવું બધું જોયું છે. જો ગાંડા જેવું બધું જોયા કરે છે. તો ગાઈસ આપણે મહિલા પછી નેક્સ્ટ બ્લોગમાં મહિલા આપને